પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું DA પંપાણિયા. સમાજશાસ્ત્ર ધોરણ 11ના પ્રકરણ નંબર 5ની અંદર સંસ્કૃતિ અને સામાજિકરણના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે પહેલા ચેપ્ટરની અંદર એટલે કે પહેલા લેક્ચરની અંદર આપણે જે વાત થઈ સામાજિકરણની એજન્સીઓ અથવા સામાજિકરણના વાહકો એ અંગે સુધીને આપણે ચર્ચાઓ કરી. હવે આપણે એની અંદર જોવાનું છે કે કુટુંબની અંદર બાળક જ્યારે એનો ઉછેર થાય છે ત્યારે સોશિયલાઇઝેશન સામાજિકરણ એક અગત્યની સંસ્થા એવી છે કે જે એના વાહકો આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે બાળકના વિકાસની અંદર સામાજિકરણની ભૂમિકા કેવી છે અને એની એજન્સીઓ કઈ કઈ છે. તો એની એજન્સીઓ અંગે 5 એજન્સીઓ છે એને આપણે ચર્ચા કરવાની છે. મુખ્ય 4 એજન્સીઓ છે, પરંતુ અન્ય વાહકો તરીકે જેને લીધા છે એનો પણ આમાં ઉલ્લેખ આપણે કરશું. તો પહેલાં આપણે 2 અંગે ચર્ચા કરીશું. સામાજિકરણના વાહકો અથવા એને એજન્સી પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તમને કે સામાજિકરણનો અર્થ આપી સામાજિકરણના વાહકો અંગે ચર્ચા કરો અથવા સામાજિકરણની એજન્સીઓ કઈ, સામાજિકરણની એજન્સી અંગે માહિતી આપો. આવો પ્રશ્ન આવે પરીક્ષામાં. તો આપણે આ બંનેનો અર્થ એક જ છે, વાહકો અથવા તો એજન્સી. હવે 5 એજન્સીઓ છે સામાજિકરણની મુખ્ય. તો એ 5 એજન્સીની અંદરથી આપણે 2 અંગે પહેલા વાત કરીએ તો સૌથી પહેલું આવે છે એ કુટુંબ છે. પહેલો જ આપણો મુદ્દો છે કુટુંબ. સામાજિકરણની એજન્સી તરીકે અથવા સામાજિકરણના વાહક તરીકે કુટુંબનું સ્થાન એ અતિ મહત્વનું છે. તો પહેલી વાત છે કુટુંબ એ સામાજિકરણ કરવામાં અગત્યનો ફાળો ભજવે. હવે કુટુંબના મુખ્ય 2 પ્રકાર આપણે વાત કરીએ. પહેલા સંયુક્ત કુટુંબ અને બીજું છે વિભક્ત કુટુંબ. કુટુંબ 2 પ્રકારના હોય છે, એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. મિત્રો, બાળક જ્યારે પહેલો કોન્ટેક્ટ એની માતા સાથે થાય છે અને આપણે ગુજરાતીની અંદર એક કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. 100 શિક્ષકો ભેગા થઈને જે જ્ઞાન આપે છે ને એટલું જ્ઞાન એ માત્ર એક માતા આપે છે. 100 શિક્ષકો ભેગા થાય તો એ જ્ઞાન આપી શકતા નથી. એ જ્ઞાન માતા આપે છે અને એ માતાનું સ્થાન એ કુટુંબમાં પાયાનું છે. પહેલો જ કોન્ટેક્ટ, બાળક જ્યારે જન્મશે એટલે પહેલી એની ઓળખાણ, પહેલો એનો પરિચય એની માતા સાથે થશે. અજાણ્યા વ્યક્તિના કોન્ટેક્ટમાં નથી આવવાનું બાળક, એની માતા સાથે કોન્ટેક્ટમાં આવશે અને માતા સાથે દાંત કાઢશે, પ્રત્યાયન કરશે, કારણ કે પહેલો જ કોન્ટેક્ટ એની માતા સાથે થાય છે. તો કુટુંબ પાયાની ભૂમિકા ભજવે છે સામાજિકરણના વાહકોમાં. પાયાનું સ્થાન જો કોઈ ભેગો, અને વિશ્વની તમામ સંસ્કૃતિમાં, આ યાદ રાખજો, વિશ્વની તમામ સંસ્કૃતિમાં કુટુંબ બાળકના ઉછેરમાં પાયાનું સ્થાન ભોગવે છે. એ પછી ભારતીય સમાજ હોય કે પશ્ચિમના દેશોના કોઈ સમાજો હોય, એ બધા જની અંદર કુટુંબનું સ્થાન અગત્યનું છે. ભલે ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ કંઈક અલગ પડે છે, પરંતુ કુટુંબનું સ્થાન છે એ વિશ્વમાં કોઈ લઈ શકવાનું નથી. અને એમાંય માતાનું સ્થાન છે એ કોઈ લઈ શકવાનું નથી. જનની આપણે જે ગુજરાતીની અંદર કહેવાય જનની જોડ સખી નહીં જડે રોલ, આ જે એના ઉલ્લેખો કરે આપણા સાહિત્યની અંદર, આપણા કવિઓએ, આપણા ઇતિહાસકારોએ, એ પણ એનો ઉલ્લેખ એ કુટુંબમાં માતાની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે પહેલી જ વાત, કુટુંબની અંદર બાળક જે ઉછેર થાય છે એમાં 2 પ્રકારના કુટુંબ આપણે વાત કરીએ. ભારતની અંદર ભારતને ઓળખવો હોય તો મિત્રો 3 બાબતથી ઓળખાતો. એક, જ્ઞાતિ, 3000 કરતાં વધારે જ્ઞાતિઓ છે. બીજું, ગામડું, ભારતની અંદર ઘણા બધા ગામડાઓ આવેલા છે. અને ત્રીજી બાબત, સંયુક્ત કુટુંબ. ભારત એ સંયુક્ત કુટુંબથી જોડાયેલો હતો, પરંતુ આજે મિત્રો પરિસ્થિતિ એવી થઈ છે કે સંયુક્ત કુટુંબની જગ્યાએ હવે એનું સ્થાન વિભક્ત કુટુંબ લેતા જાય છે. એટલે સંયુક્ત કુટુંબનું સ્થાન હવે બદલાણું છે, વિભક્ત કુટુંબો આવ્યા છે અને એ વિભક્ત કુટુંબો એમાં અને આમાં બંનેમાં બાળકનું જે સોશિયલાઇઝેશન થાય છે એ બંનેની અંદર તફાવત છે, ઇનબેલેન્સ.
સંયુક્ત કુટુંબ હોય તો બાળકનો ઉછેર કેવો થાય, વિભક્ત કુટુંબ હોય તો બાળકનો કેવો ઉછેર થાય, એ અંગેની પણ આપણે આ ચર્ચા આની અંદર કરવાના છે. તો પહેલું સ્થાન છે કુટુંબનું. હવે માની લો કે કુટુંબ એ બાળકનું યોગ્ય સામાજિકરણ કરતી પાયાની સામાજિક સંસ્થા છે. હવે માની લો કે કુટુંબ જો ભગ્ન હોય, ભગ્ન કુટુંબ એટલે શું? તો પ્રશ્ન એ કે ભગ્ન કુટુંબ એટલે માતા અથવા પિતાની કોઈની એકની ગેરહાજરી હોય તેને આપણે ભગ્ન કુટુંબ કહેવામાં આવે છે. અથવા માતા અને પિતા બંનેને કોઈ આંતરિક વાદ વિવાદ ઝઘડાઓ હોય ને લગ્ન પછીના છૂટાછેડા લીધેલા હોય તો બાળક એ કોની સાથે રહી, બાળક માતા સાથે રહી કે પિતા સાથે રહી, આને પણ આપણે ભગ્ન કુટુંબની વ્યાખ્યા અંદર ગણતરી કરવામાં આવે છે કે છૂટાછેડા લીધેલા હોય અને બાળક જો માતા સાથે રહેતું હોય અથવા પિતા, તો બંને એકમાં તો એની ખોટ રહેવાની છે. એને જે સંસ્કારો, જે વારસો, જે પ્રેમ, હૂંફ, લાડ જે મળવાના છે એમાં એકની કમી રહેશે. એટલે એવા કુટુંબને આપણે ભગ્ન કુટુંબ કીધા છે. તૂટેલું કુટુંબ છે એ પૂરું નથી, એને ભગ્ન કુટુંબ કહેવામાં આવ્યું છે. અથવા પિતાની ગેરહાજરી હોય, કોઈ કારણસર મૃત્યુ થયું હોય, માતાની કોઈ કારણસર મૃત્યુ થયું હોય તો તેવા કુટુંબને, અથવા તો એવા કુટુંબ કે સાવ જેને આપણે અનાથ કહીએ છીએ. અનાથ બાળકો અનૈતિક જાતીય સંબંધોને કારણે જન્મ્યા હોય અથવા એવા કોઈ સંજોગો બન્યા હોય કે જે બાળક છે અનાથ, તો આ બધાની અંદર જે બાળકનો ઉછેર થાય છે ને મિત્રો, એ સામાજિકરણની એજન્સીમાં અતિ મહત્વનું કામ કરે છે. અને એ જ બાળક પછી બીજું કે કુટુંબની પરિસ્થિતિ કેવી છે, કુટુંબની સમાજની અંદર પરિસ્થિતિ કેવી છે એ પણ ખાસ અગત્યનું હોય છે. જો કુટુંબ અતિ સદ્ધર હોય અને કુટુંબ અતિ ગરીબ હોય તો પણ બાળકના સામાજિકરણની અંદર ખામી રહેવાની છે. કોઈ પણ પ્રકારનું એનું યોગ્ય સામાજિકરણની અંદર ક્યાંક ખામી રહેશે અને ક્યાંક એનો વિકાસ વધારે થશે. હવે બીજી વાત એ કરું કે આપણે બે કુટુંબની વાત કરીએ કે મુંબઈની અંદર રહેતા જુહુ ચોપાટી વિસ્તારના રહેતા પરિવારો અને ધારાવી ઝૂંપડપટ્ટી, જે એશિયાની ઝૂંપડપટ્ટી છે મોટી, એની અંદર રહેતા કુટુંબો, આ બંને બાળકોને આપણે લઈએ અને બંનેનું કમ્પેરિઝન કરીએ, એને સરખામણી કરીએ આપણે, તો મિત્રો કયું બાળકનું સામાજિકરણ યોગ્ય રીતે થયેલું હશે? આપ સમજી શકો છો કે જુહુ ચોપાટીની અંદર રહેતા પરિવારના બાળકોને તમામ પ્રકારની ફેસિલિટી મળે છે. 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો એનું બાળક હોય સ્ટુડન્ટ, તો એને અલગ વાંચવા માટેનો રૂમ આપવામાં આવે છે, એને લાઇટ, પંખા, એસીની સુવિધાઓ આપવામાં આવે છે, શાળાઓની અંદર લેવા મૂકવા જવા માટેની ગાડી, વાન કે મોટર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, પુસ્તકો, નોટબુક, પેન્સિલ, તમામ પ્રકારના ઉપકરણો એને પૂરા પાડવામાં આવે છે. એટલે એનું સામાજિકરણ શૈક્ષણિક દ્રષ્ટિએ છે યોગ્ય થવાનું કે નથી થવાનું, સુવિધાઓ પૂરતી મળે છે, 100% મળે છે. બીજી બાબત, જ્યારે જુહુ ચોપાટીની અંદરથી લઈ અને જ્યારે ધારાવી ઝૂંપડપટ્ટીની અંદર કોઈ બાળક રહેતું હોય અને એના સામાજિકરણની મિત્રો વાત કરીએ ને, તો એ બાળકનું સામાજિકરણ કેવું થવાનું? નથી એને વાંચવા માટેનો અલગ રૂમ મળવાનો, નથી એને કોઈ ભૌતિક ઉપકરણો કે સુવિધાઓ નથી મળવાની, સ્કૂલે જવા માટે કે લાવવા માટે એને કોઈ વાહન વ્યવહારની સગવડતાઓ નથી. અને કેટલાક પરિવાર તો મિત્રો એવા છે કે જે એને લાઇટની સુવિધા, ગ્રામ્ય વિસ્તારની અંદર, જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારની અંદર રહેતા લોકોને એને લાઇટની વ્યવસ્થા પણ નથી. તો એ લોકો, એનું જે ભૌતિક જીવન છે એ સ્વાભાવિક છે કે સામાજિકરણની અંદર એનો તફાવત આવવાનો જ. બીજી વાત કરીએ આપણે પરિસ્થિતિની, તો આર્થિક પરિસ્થિતિની સદ્ધર છે, આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે, એવા કુટુંબના સામાજિકરણની વાત કરવામાં આવે તો ત્યારે તેમાં પણ કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. બીજી વાત કરીએ આપણે વિભક્ત કુટુંબની અંદર, પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો જે કુટુંબની અંદર રહેતા હોય તેને આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. અને એ વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓનું સ્થાન, પુરુષોનું સ્થાન એ પાયાનું છે. જો પતિ પત્ની બંને સર્વિસ કરતા હોય, એટલે કે બંને નોકરિયાત હોય, તો બાળક છે ઘરે એકલું રહેવાનું, એની સાર સંભાળવાળું કોઈ નથી રહેવાનું. એટલે જેને લાડ, પ્રેમ, હૂંફ વગેરે જે મળવાનું છે એને મળતું નથી. એટલે એને આધારે પણ એની સામાજિકરણની અંદર એ ખામી રહી જવાની છે. એટલે સંયુક્ત કુટુંબમાં ઉછેર થાય છે, વિભક્ત કુટુંબમાં ઉછેર થાય છે, ઉચ્ચ વર્ગના વ્યક્તિમાં ઉછેર થાય છે, નિમ્ન વર્ગના વ્યક્તિમાં ઉછેર થાય છે બાળકનો. એ કુટુંબ પાયાનું કામ કરે છે. એટલે પહેલી એજન્સી આપણે જોઈ કુટુંબ, અને એને આધારે જ એ બાળકને પ્રેમ, લાડ, કોડ, ઉછેર વગેરેનો ઉલ્લેખ એ કુટુંબની અંદર થાય છે. અને કુટુંબમાંથી જ આપણે બધા જ પ્રકારના સંસ્કારો એ પ્રાપ્ત થાય છે. અને પહેલી જ એજન્સી માટે વિશ્વની પાયાનું કામ કરતી જો કોઈ સંસ્થા હોય તો એ છે કુટુંબ. હવે વાત કરવા છે જઈ રહ્યા છે આપણે મિત્ર જૂથ, જેને આપણે મિત્ર જૂથ અથવા પેર ગ્રુપ્સ એવા શબ્દ તરીકે, અથવા સમોવડિયા જૂથ એવા શબ્દથી પણ એને ઓળખવામાં આવે છે. સમોવડિયું જૂથ છે,
આવો પ્રશ્ન અહીં આવે. અંગ્રેજીમાં પેર શબ્દ બોલીએ છીએ, સમકક્ષ પેર જૂથ અથવા પેર ગ્રુપ્સ એવા શબ્દથી પણ એ લોકો ઓળખીએ છીએ. મિત્ર જૂથ અથવા સમોવડિયા જૂથો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જે કામ કુટુંબ નથી કરતું, જે કામ સમાજ નથી કરતું, એ કામ મિત્ર જૂથ કરે, એટલે કે સમોવડિયા જૂથો કરે છે. આપણે કેટલી બધી બાબતો છે, કેટલીક બાબતો એવી છે કે જે આપણે કુટુંબ નથી કરી શકતી, એ બાબતો આપણે મિત્રો પાસેથી શીખીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે, એના પરિવાર એને કોઈ વ્યક્તિને ગાળ બોલતા નહીં શીખવાડે. ભાઈ, ગાળ બોલવાનું બધા જ વ્યક્તિને ગાળ આવડે છે, કોને શીખવી છે? આ મિત્રો પાસે શીખ્યા છે. આપણે વ્યસનની લત કોણ ચડાવે છે? મિત્રો ચડાવે છે. મિત્રો પાસેથી કોઈ માવો ખાતો હોય, કોઈ પાન ખાતો, કોઈ ગુટખા ખાતો હોય, તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને વસ્તુ આપે છે અને એમાંથી એ પેર ગ્રુપ. પણ એક વસ્તુ ખાસ અગત્યની છે, સમાજશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે મિત્ર જૂથની અંદર વ્યક્તિના સંબંધો છે લોકશાહી અને સમાનતા ભર્યા છે. અહીંયા વ્યક્તિ લોકશાહી અનુભવે છે અને સમાનતા અનુભવે છે. એને એક સમાનતાનો અહેસાસ થાય કે આપણે આપણા મિત્રો, આપણે કહેવત છે, મિત્રોની અંદર આપણે જો સારા મિત્રો મળે તો આપણે સ્વાભાવિક છે કે ભવ તરી જાય અને ખરાબ મિત્રોની સોગત થાય તો ભવ ડૂબી પણ જાય. એટલે કે આપણે ગુજરાતની અંદર એ કહેવત છે કે કાળિયા સાથે ધોળિયો બાંધે તો એનો વાન ન આવે પણ હાન આવે. વાનમાં કોઈ ફેરફાર ન થાય, એનો કલર ફેરફાર નથી થતો, પરંતુ એના બુદ્ધિ બોધનાત્મક આપણે જોઈ ગયા કે બુદ્ધિની અંદર ફેરફાર થાય. એટલે પરંતુ એક સારી બાબત એ પણ છે કે અહીંયા વ્યક્તિને લોકશાહી, એ પોતાના મિત્રો સાથે વાત શેર કરી શકે છે, એને એના પ્રશ્નો છે એને સમજાવી શકે છે. તો એ લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનો અહેસાસ આની અંદર થાય છે. તો આ વાત થઈ મિત્ર જૂથની. એટલે મિત્ર જૂથની અંદર પણ બાળકનું યોગ્ય સામાજિકરણ થાય છે. મોટા ભાગનો સમય કુટુંબમાં વિતાવે છે. કુટુંબ પછી જો કોઈ પાયાની કામ કરતું હોય, એજન્સી બીજા નંબરની હોય તો એ મિત્ર જૂથ છે, એટલે કે એને પેર ગ્રુપ્સ કહેવામાં આવે છે, સમોવડિયા જૂથો. અહીંયા લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનો અહેસાસ થાય છે અને બાળક એ બધી વસ્તુ એમાંથી શીખે છે. સેક્સ અંગેનું જ્ઞાન પણ એ મિત્રો પાસેથી પ્રાપ્ત થાય છે. અમુક કુટુંબની મર્યાદા આવી જાય છે, એ મર્યાદા મિત્રો પાસેથી એ પૂર્ણ કરે છે. તો આટલી વાત મિત્રો આ સામાજિકરણની એજન્સી 2 અંગેની વાત થઈ. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે 3 મુદ્દાઓ જે એજન્સીના છે એની આપણે ચર્ચા કરીશું. તો આટલી વાત અહીં રાખીએ છીએ. આ મારો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું છું. આભાર, ધન્યવાદ.